નિર્મળતાના નેરથી દીપતા, આત્મા મસ્તીથી શોભતા એવા ચરમ અને પરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં ભાવ લખું. આ વિતરાગ પરમાત્માએ થાણાંગ સૂત્રના બીજા સ્થાનની અંદર પરમાત્મા કહી રહ્યા છે કે હે જીવાત્મા, પ્રતિજ્ઞાના બે પ્રકાર છે. કેટલા પ્રકાર? એક દ્રવ્ય પ્રતિજ્ઞા અને બીજી ભાવ પ્રતિજ્ઞા. દ્રવ્ય પ્રતિજ્ઞા એને કહેવાય કે જીવાત્મા એને સમજ્યા વગર ઓઘે ઓઘે જે પ્રતિજ્ઞાનું પાલન કરે ને એનું નામ છે દ્રવ્ય પ્રતિજ્ઞા. એને ગાડરિયા પ્રવાહની છે. એમણે સમય કરી તો મારે કરવી છે, એમણે આજે એકાશનું કર્યું તો મારે કરવું છે. પણ શા માટે? એના ભાવ સમજ્યા વિના જો જીવાત્મા એમને પ્રતિજ્ઞાનું પાલન કરે એને કહેવામાં આવે છે દ્રવ્ય પ્રતિજ્ઞા. અને બીજા નંબરની અંદર ભાવ પ્રતિજ્ઞા. કે જીવાત્મા એના ભાવને બરાબર સમજે, મને આ કરવાથી શું લાભ થાય, મારા કર્મની નિર્જરા થાય, એટલા માટે હું આ તપની આરાધના કરું. એવા લક્ષ્ય પૂર્વક અને મોક્ષની પ્રાપ્તિ માટે જે જીવાત્મા પ્રતિજ્ઞાનું પાલન કરે એને કહેવામાં આવે છે ભાવ પ્રતિજ્ઞા. અરે પ્રતિજ્ઞાના પિલરને આપણે મજબૂત બનાવવાનો છે. જો પિલર મજબૂત હોય ને તો આ બિલ્ડિંગ ચણી શકાય. જો પિલર મજબૂત હોય ને તો તમારે મોટો ટાવર બનાવવો હોય તો બનાવી શકાય. જો પિલર મજબૂત હોય ને તો કારખાનું બરાબર બની શકે. જો પિલર મજબૂત હોય ને તો દીવાદાંડી બરાબર ટકાઈ શકે, ઊભી રહી શકે. પણ જો પિલર જ પ્રતિજ્ઞાનો મજબૂત ન હોય તો આ જીવનની અંદર પ્રતિજ્ઞાનું બહુ મહત્વ છે. કદાચ તમને એમ થાય કે દ્રવ્ય પ્રતિજ્ઞા પણ ભાવ પ્રતિજ્ઞાને ટકાવનારી રહેલી છે. તમને એમ થાય કે દ્રવ્યથી માસતે કીધું ને કઈ લાભ ન મળે, બહુ ઓઘે ઓઘે કરીને એના કરતા આપણે કરવું જ નહીં. જેથી ભાવ આવે ને તેથી કરવું. અરે તમે તમારા બાળક નાનો હોય અને જ્યારે તમે સ્કૂલની અંદર બેસાડો અને બેસાડો ત્યારે સૌથી પહેલા પાટી અને પેન, અત્યારે થશે કે નહીં ખબર નહીં, સ્કૂલની અંદર હોય પાટી પેન નહીં, નોટબુક જ. અને તમારા બાળક સ્કૂલની અંદર જઈ અને પાટી અથવા નોટબુકની અંદર એકલા એકલા લીટા 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 કર્યા કરે અને તો તમને એમ થાય કે અરે રે આખો દી લીટા જ કર્યા કરે છે, તો લાવ પાટી અને પેન એની લઈ લે. પણ સમજો છો તમે કે આ જ્ઞાનું બાળક એ લીટા કરતા કરતા એક વખત એ એકડો એમાંથી શીખશે, એનો હાથ વળશે તો એમાંથી બગડો શીખશે. પણ તમે એના પાટી અને પેન લઈ લો તો એ કાંઈ નહીં ભણી શકે. એમ જ્ઞાની પરમાત્મા મને અને તમને કહી રહ્યા છે કે એક વખત પેલા દ્રવ્ય પ્રતિજ્ઞાની અંદર આવવું જરૂરી છે. અને જો તમે દ્રવ્ય પ્રતિજ્ઞા લેશો ને તો તમને ક્યારેક ભાવ પ્રતિજ્ઞા લેવાના પણ ભાવ થઈ જશે અને તમારા કર્મો ક્ષય થઈ અને તમે મોક્ષની મંજિલ નજીક પહોંચી શકશો. અને કહેવાય કે જ્યાં સુધી પેલા તેલ દિવેલની અંદર તેલ હોય ને ત્યાં સુધી એ બરાબર અજવાળું આપે. એ 24 કલાક આખી રાત જો તમારે દીવો પ્રગટાવી રાખવો હોય ને તો એમાં બરાબર તમારે તેલ ભરવું પડે. પણ જો અચાનક તેલ ખૂટી જાય અને તો દીપક એ બુઝાઈ જાય. એમ આપણે પણ આ મોક્ષ ગતિના સુખને પ્રાપ્ત કરવા માટે આપણે દ્રવ્ય પ્રતિજ્ઞાનું તેલ પૂરવાનું છે ભાવ પ્રતિજ્ઞા રૂપી કોડિયાની અંદર. શેની અંદર? ભાવ પ્રતિજ્ઞાના કોડિયાની અંદર આપણે દ્રવ્ય પ્રતિજ્ઞાનું તેલ પૂરીશું તો આપણો આ સમય એ આપણો સાર્થક ગણાશે. અને એટલે જ આપણને ભગવાન કહી રહ્યા છે, અનુભવીઓ કહી રહ્યા છે, વહી ઉત્તમ ઔષધિ है, वही उत्तम औषधि है जिसमें रोग का प्रतिकार है, वही आदर्श नारी है जिसमें शील का श्रृंगार है, वही आदर्श नारी है जिसमें शील का श्रृंगार है. मानव के आकार से वही मानव नहीं है, मानव के आकार से वही मानव नहीं है, वही सच्चा मानव है
जिसमें प्रतिज्ञा का पावर है। सुखी अरे उत्तम औषधि ए ज कहेवाय કે જેમ જેમ ઔષધિ લો એમ તમારો રોગ ધીરે 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 દૂર થઈ જવો જોઈએ, તો જ એ ઉત્તમ ઔષધિ એ રોગની પ્રતિકારકતા લાગે. અરે તમે આદર્શ નારી ત્યારે જ બની શકો, પણ તમે તો અહીંયા આવી અને સરસ મજાનો પ્રસંગ હોય અને બ્યુટી પાર્લરમાં જાઓ, ચાંદલો લિપસ્ટિક આ તે વગેરે કરો અને તમે 16 શણગાર સજીને જાઓ તો તમે આદર્શ નારી કહેવાય? આદર્શ નારી એને જ કહેવાય જે જેના જીવનની અંદર શીલનો શણગાર હોય. શું હોય? અને માનવ એને જ કહેવાય. ફક્ત આપણને આકૃતિ માનવની મળી ગઈ એનાથી માનવ નથી કહેવાતો, પણ એના જીવનની અંદર આ પ્રતિજ્ઞાનો પાવર હોય ને તો જ પરમાત્મા કહી રહ્યા છે એ માનવ સાચો માનવ રહેલો છે. અને એટલા માટે ભગવાન કહ્યા આવી પ્રતિજ્ઞા લેનારા જૈન ઇતિહાસની અંદર કેટલા દાખલા છે. અને જે જીવાત્માએ પ્રતિજ્ઞા લીધી હોય ને એ પ્રતિજ્ઞા લઈને હંમેશા શું આવે? કસોટી આવે. જે પ્રતિજ્ઞાનું પાલન બરાબર કરે ને એને હંમેશા જીવનની અંદર પરીક્ષા આવે. એવો જ દાખલો કે આપણા જ જૈન ધર્મની અંદર અંબડ સંન્યાસીના 700 શિષ્ય. કેટલા શિષ્ય? જો સંન્યાસી છે એટલે શું વસ્ત્ર હોય એમને? ભગવા વસ્ત્ર ધારી. આ 700 અંબડ સંન્યાસીના શિષ્યો એ જ્યારે એક ગામથી બીજે ગામ એ વિચરણ કરતા કરતા એક વખત એમને ભગવાન મહાવીરનો ભેટો થયો. કોનો? અને આ પરમાત્માનો જ્યારે ભેટો થયો એમના મુખેથી એમણે વાણી સાંભળી અને પરમાત્માએ એમને 2 પ્રકારનો ધર્મ બતાવ્યો. એક રહેલો છે આગાર ધર્મ અને બીજો રહેલો છે અણગાર ધર્મ. એક રહેલો છે દેશવીરતી ધર્મ અને એક રહેલો છે સર્વવીરતી ધર્મ. અને એમણે કહ્યું કે આગાર ધર્મ કોને કહેવાય? કે તમે તમારા સંસારની અંદર રહી અને તમે અમુક એવા વ્રતોનું પાલન કરી અને તમારા જીવનને પ્રતિજ્ઞાવાળું બનાવો, એને કહેવામાં આવે છે આગાર ધર્મ. પણ જે જીવાત્મા આ સારાએ સંસારનો ત્યાગ કરી આ પરિગ્રહ અને પરિવાર છોડી અને પરમાત્માના માર્ગે જાય ને એને કહેવામાં આવે છે અણગાર ધર્મ. આ ધર્મ તો સાંભળી લીધો. 700 શિષ્ય વિચાર કરી રહ્યા છે અમારામાં આટલી બધી કેપેસિટી નથી કે અમે સર્વ પરિગ્રહ અને પરિવારનો ત્યાગ કરી અને પરમાત્માના માર્ગે નીકળી શકીએ અને પરમાત્માએ જે બતાવ્યું એનું અમે પાલન કરી શકીએ. માટે અમે આગાર ધર્મ અંગીકાર કરી આ જ ભગવા વસ્ત્રની અંદર અમે વિચરણ કરીશું. પણ એના જીવનની અંદર એક વિશેષતા એ હતી કે એમણે નક્કી કર્યું કે અમે વિચરણ કરીશું, પણ એક અમે વિશેષ નિયમ એ પાળશું કે અમે અમારા જીવનની અંદર કાચું પાણી પીએ છીએ. કયું પાણી? પાક્કું પાણી નહીં, પણ કાચું સચેત પાણી અમે પીએ છીએ ને એ પણ સચેત પાણી અમે કોઈ પણ વ્યક્તિની આજ્ઞા વગર ક્યારેય પીશું નહીં. શું નહીં કર્યું? કોઈ પણ વ્યક્તિની આજ્ઞા વગર અમે આ સચેત પાણી પીશું નહીં એવો એમણે નિયમ લીધો. અને નિયમ લીધા પછી વિચરણ કરતા કરતા આ ઉનાળાનો ગ્રીષ્મ ઋતુનો સમય આવ્યો અને જેમની પાસે પાણી હતું ને એ બધું ખૂટી ગયું. અને એક વખત એવો પ્રસંગ આવી ગયો કે બધાને ઉનાળાના સમયના કારણે એટલી બધી તરસ લાગી અને સામે 2 કાંઠે નદી છલકાતી વહેતી હતી. એ જોઈ અને 700 શિષ્ય ત્યાં પહોંચ્યા અને આજુબાજુ નજર કરે અમને આજ્ઞા દેનાર કોઈ વ્યક્તિ મળી જશે. જો જે જીવાત્મા પ્રતિજ્ઞા કરે ને એની જ પરીક્ષા થાય, એની જ કસોટી થાય, એ જ સંકટની અંદર ક્યારેક આવી જાય અને અહીંયા ચારે બાજુ નજર કરી પણ કોઈ વ્યક્તિ આજ્ઞા દેનાર ન મળી. શું કરે હવે શૈલેષભાઈ? શું કરવાનું હવે? એક આ 700 શિષ્યને વિચાર આવ્યો કે કદાચ અમારા પ્રાણ જાય
પણ અમે પ્રાણ સાથે પણ પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે અમે તૈયાર છીએ. એકને પણ વિચાર ના આવ્યો ચાલો હું મારા વ્રતનો ભંગ કરી અને આટલા આ 699 શિષ્યોને હું આ પાણી પીવડાવું, મને લાભ મળે, હું એક વ્રતનું મારો આ નિયમનો ભંગ કરી નાખું, આવો પણ વિચાર સુદ્ધા એકને પણ ના આવ્યો. અને 700 શિષ્ય એ વિચાર કર્યો કે આપણે બધા જ અહીંયા સંથારો ગ્રહણ કરી લઈ અને આપણા આત્માનું કલ્યાણ કરી લઈએ. અને 700 શિષ્ય જે પ્રતિજ્ઞા કરી હતી એ પ્રતિજ્ઞાનું પાલન કરી અને સંથારો ગ્રહણ કરી લીધો. અને આ સંથારો એમનો આયુષ્ય પૂર્ણ થઈ અને દરેક શિષ્ય એ 5મા દેવલોકની અંદર ઉત્પન્ન થયા. એક પ્રતિજ્ઞાનું પાલન કરવાથી પણ જો જીવાત્માને 5મું દેવલોક મળતું હોય તો પછી વિચારજો કે આપણે કોઈ પણ પ્રતિજ્ઞા લીધી હોય ને એમાં ક્યારેય કાંઈ પણ આપણે તો કેવી પ્રતિજ્ઞા લઈ માણસોથી ગામ અને પરગામ જઈએ ને ત્યારે હાજા અને માંદા થઈએ ત્યારે પ્રસંગ હોય તો શું બોલો વિચારો તો તમારી પ્રતિજ્ઞા પાલન ક્યારે રહ્યું? અરે જ્યાં સુધી આપણા જીવનની અંદર આવી પ્રતિજ્ઞા પ્રત્યેની પ્રેમ નહીં હોય ત્યાં સુધી આપણે પરમાત્મા નહીં બની શકીએ. અને ભગવાન કહી રહ્યા છે સાચો સાધક જીવાત્મા હોય એ પ્રતિજ્ઞાનું પાલન કરી અને એ સંસારને સીમિત કરી અને મોક્ષના સુખને પ્રાપ્ત કરી શકે છે. એવો જ દાખલો આપણા ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરે જેનું નામ લખાયું છે એવા કચ્છ દેશની અંદર કોણ હશે? ઉત્તમમાં ઉત્તમ કહેવાય ને એવા વ્રતનું પાલન કરનાર હવે તો આવડું છે આ વિજય શેઠ અને વિજયા શેઠાણી આ કચ્છની અંદર જેમનો જન્મ થયો હતો અને જન્મતાની સાથે જ પૂર્વ ભવની કોઈ સાધના કરીને આત્મા આવ્યા છે. અને જેમને આ માતા અને પિતાના સુંદર મજાના સંસ્કાર મળ્યા એટલું જ નહીં સાથે સાથે ઉત્તમ એવા સાધુ સંતોનો સમાગમ થયો અને ખ્યાલ આવ્યો કે આ સંસાર અસાર રહેલો છે, આ સંસારની અંદર ક્યાંય સુખ નથી, કોઈને સુખ મળ્યું નથી, મળવાનું નથી અને મળશે પણ. તો સુખ જોઈતું હોય તો શું કરવાનું? આ સુખ જો તમારે જોઈતું હોય તો સંયમ અંગીકાર કરવો જ પડશે. પણ સંયમ અંગીકાર કરી શકે ને એટલી એમને પણ કેપેસિટી નથી. એટલે બંને જણાએ વિચાર કર્યો, એ સંતના સમાગમની અંદર આવ્યા અને એકે વિચાર કર્યો કે મારે આ વિજયા શેઠાણી એટલે વિજયા કુમારીએ નક્કી કર્યું કે મારે આ કૃષ્ણ પક્ષની અંદર ચોથા વ્રતનું પાલન કરવું, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. અને આ બાજુ વિજય કુમારે નક્કી કર્યું કે ગમે તેમ થાય હું સંસારને છોડી અને સંયમ અંગીકાર કરી શકું એવું નથી, માટે આ સંસારની અંદર રહેતા રહેતા પણ હું શુક્લા પક્ષની અંદર આ બ્રહ્મચર્ય વ્રતનું બરાબર પાલન કર્યું. એવી બંનેએ પ્રતિજ્ઞા લઈ લીધી. પ્રતિજ્ઞા અલગ લીધી હતી, કોઈને ખબર નહીં, પણ એકબીજાના માતા અને પિતાને થયું આ સંસ્કારી ઘર છે, આ સુંદર મજાના જન્મતાની સાથે જેમને સુંદર મજાના સંસ્કારો મળ્યા છે એવા બંનેના માતા પિતા મળી અને એમને પાણી ગ્રહણ કરાવવાની વાત કરી. બંને તૈયાર થઈ ગયા અને પાણી ગ્રહણ થયા પછી આ જ્યારે સુદના 3 દિવસ બાકી હતા ત્યારે પેલી આ વિજયા શેઠાણી એ સુંદર મજાના સાજ સજી અને સુંદર અલંકારોને આ પહેરી અને વિચાર કર્યો કે ચાલો હવે આ વિજય શેઠના રૂમની અંદર જાઉં અને સંસાર સુખને મેળવું. આ બાજુ ગઈ વિજયા શેઠાણી અને ત્યારે વિજય શેઠ કહી રહ્યા છે કે હવે ફક્ત મારા પ્રતિજ્ઞાના 3 દિવસ બાકી છે, ત્યાર પછી આપણે સંસાર સુખ ભોગવીશું. પેલી તો એકદમ ઉદાસીન બની ગઈ.
કેટલા મનની અંદર મનોરથ લઈને આવી હતી. પરણ્યા ત્યારે કેટલા મનોરથ હોય, સાચું કેજો. હે, કેટલા મનોરથ લઈને આવો, કેટલી ઈચ્છાઓ લઈને આવો, કેટલી તમને અપેક્ષા હોય, પણ ભગવાન કહી રહ્યા છે મારો સાધક આત્મા, આ મારો શ્રાવક એ દિન પ્રતિદિન સવારે ઉઠી અને 3 મનોરથ નું ચિંતન કરે. કેટલા મનોરથ? કયા 3 મનોરથ? પહેલો તમારા લોકોનો મનોરથ, ક્યારે હું આરંભ અને સમારંભ નો ત્યાગ કરી અને હું સંયમ અંગીકાર કરું, શ્રાવકના 12 વ્રત અંગીકાર કરું. બીજો તમારો મનોરથ આ સંયમ અંગીકાર કરું. અને ત્રીજો તમારો મનોરથ, ક્યારે અમે પંડિત મરણે મરીએ. તમારા 3 ને અમારા પણ 3 હોય. અમારા કયા 3 હશે? સંયમ તો અમને મળી ગયો, પછી અમારે મનોરથ 3 બીજા ચિંતવવાના છે. કયા 3 મનોરથ હશે અમારા શૈલેષભાઈ? ખ્યાલ નથી? કઈ વાંધો નહીં, ચાલો. આ સાધુ સાધ્વી ભગવંતોના 3 મનોરથ. એમાં પહેલો મનોરથ એમનો એ કે ક્યારે હું બહુ સૂત્રી બનું, 32 આગમના જાણકાર બનું. આ 32 આગમના અર્થ અને એમના ભાવાર્થ ને ક્યારે હું સમજું, આ બધું સૂત્રી બનવાનો પહેલો મનોરથ. ત્યાર પછી સાધુ ભગવંતોનો બીજો મનોરથ, ક્યારે હું 12મી ભિક્ષુની પડિમાને અંગીકાર કરું. અને ત્રીજો અમારો મનોરથ અને તમારો બંનેનો મનોરથ એક સરખો કે ક્યારે હું સંથારો કરી આ સિદ્ધ ગતિના સુખને પ્રાપ્ત કરું. શું કરું? આ મનોરથ અહીંયા ઓલી વિજયા શેઠાણી કેટલા મનોરથ લઈને આવી હતી, હતાશ બની ગઈ, ઉદાસ બની ગઈ. ત્યારે પેલો વિજયકુમાર કહે છે, અરે બેન, આ હું જે વ્રત અંગીકાર કર્યો છે એ તને માન્ય નથી, તું મને આની અંદર સાથ નહીં આપે. ત્યારે પેલી વિજયા શેઠાણી કહે, એવું નથી, આમાં મને કોઈ પણ જાતનો વાંધો નથી, પણ મારી પ્રતિજ્ઞા પણ એ જ છે કે કૃષ્ણ પક્ષની અંદર મેં પણ બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું છે કે મારે 15 દિવસ સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. હવે મારો અને તમારું બંનેનું બ્રહ્મચર્ય વ્રત એક શુક્લ પક્ષ પાળવાનું અને બીજાએ એટલે આ જીવન બ્રહ્મચર્ય વ્રત આપણે બંને જણા પાળશું. પણ પેલી વિજયા શેઠાણી કહે, કાંઈ વાંધો નહીં, તમારે બીજી પત્ની સાથે લગ્ન કરવા હોય તો હું તમને રજા પણ આપું છું. ત્યારે પેલા વિજય શેઠ કહે, નહીં, અમે જે પ્રતિજ્ઞા કરી અને પહેલા નંબરની અંદર જે કન્યા સાથે લગ્ન કર્યા ને એની સાથે આ જીવન આ વ્રતનું પાલન કરવા માટે હું તૈયાર છું. અને ગમે તેવી તકલીફ કસોટી આવે છતાં પણ હું આ વ્રતનું પાલન મેરુ પર્વતની જેમ અડગ રહી અને આ વ્રતનું પાલન કરીશ. અને જ્યારે આપણા માતા અને પિતાને ખબર પડશે ને સંસાર ભોગવતા કે આ બંનેને ચોથા વ્રતની બાધા છે, ત્યારે આપણે બંને જણા આ સંસાર છોડી અને સંયમના માર્ગે નીકળી પડશું. આ બાજુ ગામની અંદર આ ચંપાપુરી નગરીની અંદર એ વિમળ નામના આચાર્ય ભગવંત એટલે કેવડી ભગવંત ગામાનું ગ્રામ વિહાર કરતા ત્યાં પધાર્યા. અને એ જ નગરની અંદર જિંદાસ નામના શ્રાવક, અને એ શ્રાવક આ ભગવંત કેવડી ભગવંતને પધારવા માટેની વિનંતી કરે અને કહી રહ્યા છે, મારો મનોરથ એવો છે કે મારા ઘરે 84,000 સાધુ એ મને પારણાનો લાભ આપ્યો. શું લાભ આપે? મનોરથ. જોજો શ્રાવકના મનોરથ કેવા હોય, શ્રાવકની અંદર ભાવના કેવી હોય કે મારા ઘરે તમારું પારણું થાય એવી હું ભાવના ભાવું. ત્યારે પેલા કેવડી ભગવાન વિચાર કરીને કહે છે, અરે 84,000 સાધુ તારા ઘરે પારણા કરે, આ વાત તો કોઈ સંભવિત નથી. કારણ કે આટલા બધા સાધુઓ એ ક્યાં તપસ્વી હોય અને ક્યારે તને પારણા માટેનો નિર્દોષ આહાર બનાવીને વરાવવાનો લાભ મળે. એના કરતા હું તને એક રસ્તો બતાવું. શું બતાવું? તારી આ ભાવના છે ને 84,000 સાધુઓના પારણાનો લાભ મને મળે તો હું તને એક રસ્તો બતાવું કે કચ્છ દેશની અંદર આ વિજય શેઠ અને વિજયા શેઠાણીને
એકવાર તું એને ભોજન કરાવને તો તને 84,000 સાધુઓને પારણા કરાવવાનો લાભ તને મળી જશે. ત્યારે પેલા જિંદા શ્રાવક કહી રહ્યા છે, કેવડી ભગવાન, એનામાં એવા શું ગુણ રહેલા છે, એનામાં એવું કયું તત્વ રહેલું છે કે આટલો બધો એકવાર એમને ભોજન કરવાનો મને લાભ મળી જાય. ત્યારે કહી રહ્યા છે કે એ જીવાત્માના જીવનની અંદર અનંત ગુણો રહેલા છે. કેટલા? અનંત ગુણોના ધારક રહેલા છે. અને બંને જણા આ જીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી રહ્યા છે. સંસારમાં રહી અને અખંડ રીતે આ ચોથા વ્રતનું પાલન કરે. બંને સુતા હોય ને તો વચ્ચે તલવાર મૂકીને સુવે. તલવાર મૂકીને સુવે. અને આવું એમને બ્રહ્મચર્ય વ્રતનું અખંડ રીતે પાલન કર્યું છે. માટે તમે એને ભોજન કરાવશો ને તો 84,000 સાધુઓના પારણાનો લાભ તમને મળશે. અને આ જિંદા શેઠ એ પોતે આ કચ્છની અંદર ગયા અને શોધતા એમને વિજય શેઠ અને વિજયા શેઠાણીનું ઘર મળ્યું. અને ત્યાં જઈ અને એમણે વિનંતી કરી કે મારે તમારા ભોજનનો લાભ લેવો છે. શા માટે? એનો પરિવાર સાથે હતો, માતા પિતા વગેરે. અને એમણે જાહેરાત કરી કે વિમળ નામના કેવડી ભગવાને મને કીધું છે કે એક વખત જો તમે વિજય શેઠ અને વિજયા શેઠાણીને જો તમે ભોજન કરાવશો ને તો 84,000 સાધુના પારણાનો લાભ તમને મળશે. આ એમણે જાહેરાત કરી. અને આ વિજય શેઠ અને વિજયા શેઠાણી કહી રહ્યા છે, હવે માતા અને પિતાને પણ ખબર પડી ગઈ કે આપણે બંને જણા ચોથા વ્રતનું પાલન કરી રહ્યા છીએ. અને આપણે નક્કી કર્યું હતું જે દિવસે માતા અને પિતાને ખબર પડે એ દિવસે સારાએ સંસારનો ત્યાગ કરી અને આપણે શું બની જવાનું? સાધુ બની જવાનું. બંને જણાએ ત્યાં ને ત્યાં સંયમ અંગીકાર કરવા માટે નીકળી ગયા અને દીક્ષા લઈ લીધી. દીક્ષા લઈ અને પહેલું ભોજન આ જિંદા શ્રાવકે એમને વરાવ્યું અને 84,000 સાધુના પારણાનો લાભ એમને મળ્યો. આપણું જૈન શાસન ખરેખર આવા સાધુ અને સંતોના સુરવીર અને પરાક્રમથી જ આપણું શાસન જીવંતું બન્યું છે. અને એટલે જ ભગવાન કહી રહ્યા છે આપણે પણ આવા આપણા જીવનની અંદર આવા પ્રતિજ્ઞાનો પાવર આપણે રાખવો જોઈએ. એક પચખાણ પણ આપણા જીવનની અંદર હોવા જોઈએ. એના દ્વારા આપણે પણ કર્મની નિજરા કરી અને વેલા મોક્ષના સુખને પ્રાપ્ત કરવા માટેનો જેટલા અંશે પુરુષાર્થ કરીશું એટલા અંશે મારો અને તમારો આત્મા પણ